નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. આપઘાત પહેલા મૃતકોએ વિડીયો બનાવ્યો હતો. આટલું જ નહીં, ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, પરંતુ વિડીયો તેલુગુ ભાષામાં હોવાથી કયા કારણોસર આત્મહત્યા કરી તે સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી અનુસાર પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી હતી. ત્યારબાદ પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતકે તેલુગુ ભાષામાં એક વિડીયો પણ બનાવ્યો હતો. લિંબાયતના રુસ્તમ પાર્કમાં સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. દુર્ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઈલ પણ મળી આવ્યો છે, જેમાં આપઘાત પહેલા તેને થોડાક વિડીયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વિડીયો તેણે તેની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે, જેથી તે પણ તપાસનો વિષય છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ સ્થાનિકોની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. ઉમેશભાઈ, મારા ભાઈ સોમેશભાઈ સવારે એવું હતું કે અંબાદાસભાઈ અને બીજો નાગેશભાઈ, બે ભાઈ છે. અમે જ્યારે ઉઠ્યા, મોબાઈલ સાયલેન્ટ પર હતો, ત્યારે જોયું તો મિસ કોલ હતા. તો ભાઈને જ્યારે ફોન કર્યો, બીજા નંબરના ભાઈને, અમરાજભાઈને, તો ખબર પડી કે કંઈ આવું સોમેશભાઈ હશે, કંઈ ફાંસો ખાધો એમ કરીને ખબર પડી. ખબર પડતા જ પછી અમે તરત જ મમ્મીને કંઈ કહેવા વગર એમને રિક્ષામાં બેહાડીને એમ જ જરાક પછી લઈ આવ્યા. પછી ત્યારે આવ્યા પછી ખબર પડી કે સોમેશભાઈની એની સાથે સાથે ભાભી અને છોકરો પણ એમની પણ ડેથ થઈ છે. હવે ડેથનું કારણ શું છે એક્ઝેક્ટલી અમને ખબર નથી. શું છે એનું ફાઇનાન્શિયલી છે કે કોઈ વસ્તુ એમાં કંઈ લાગતું નથી અમને. પણ કારણ અમે પણ શોખ છે કે ભાઈ આજુબાજુવાળા પણ શોખ છે. ભાઈનો વ્યવહાર એટલો સારો છે, એકદમ શાંત માણસ છે, કોઈની સાથે કોઈ દિવસ ઝઘડો નહીં, કશું જ નહીં, પોતાનું પોતપોતા કામ રાખે, છોકરા સાથે કામથી આવે એટલે રમે, પોતાની જિંદગીમાં વ્યસ્ત હતો, સારો માણસ છે, શાંતિ જીવન. પણ અચાનક આવો પગલો ભર્યો, એનો અમને બહુ અફસોસ છે કે ભાઈ એનું કારણ શું છે અમે પણ શોધી રહ્યા છે. ભાઈ એવો શું ભાઈ એને ટેન્શન હતું એટલું બધું કે પછી એવું પગલાં એને ભરવું પડ્યું એમ.